ઈશ્વરિયા ગામ એક ઐતિહાસિક ગામ છે. મહાત્મા ઈશ્વરદાસને વજાજી સર્વેએ આપેલું આ ગામ અને આ ઈશ્વરિયા મહાદેવની સ્થાપના મહાત્મા ઈશ્વરદાસજીએ કરેલી. હરિરસ ગ્રંથના રચયિતા, દેવયાનના રચયિતા. અને ઈશ્વરિયા ગામમાં આવો તોય આનંદ આવે. રૂપાલા સાહેબ અમારા રાજકોટમાંથી આ વખતે એ લડવાના, પણ રૂપાલા સાહેબને કદાચ આમ અગરિયા બાજુ મોકલો તો જીતી જાય. કારણ કે એ કોઈ એક જ્ઞાતિનો કે એક ગામનો માણસ નથી, એ રાષ્ટ્રનો માણસ છે. અમારા તો વર્ષો વહ્યા ગયા આમાં. અમારા પ્રોગ્રામમાં વર્ષો થયા એટલા સાહેબને રાજકારણમાં વર્ષો થયા. હા, એટલે અહીંયા જે ઉગતા કલાકારોને પ્રોત્સાહિત કર્યા એ એક ધન્યવાદને પાત્ર છે. હા, અને બાળકોએ ખૂબ સારું બધાએ પોતપોતાની રજૂઆત, અને છેલ્લા આ છોકરાએ જે વાર્તા કરી, હા એ અદ્ભુત વાર્તા હતી. એટલે આ ગામમાં એક માણસ કાયમી નામચીન રહે, એ ફાઇનલ વાત છે. કારણ કે હોય ત્યાં ઉગી જવા જોઈએ. હા હા, એવું છે. આ બહુરત્ન વસુંધરા છે. અને આજે મહાશિવરાત્રિની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. મેલો તોય માનો ખોળો, મહાકાળ છતાં દાતા બોહળો. આ દુનિયામાં બે ભલા, એક માં અને બીજો સદા શિવ ભોળો. એક દુહો છે. પણ કંચન લટ પીંગળી અને હલકે ખબર તો ઉતર ખંડ થી ઉતર્યો. ઓલો ભવકાટણ ભવનાથ પણ ભૈજો હોય ભોળાને, ભૈજો હોય ભોળાને ફૂલ છાપ ભરે. તો એને પીડું હોનું પહેરવા. જુઓ ચતુર નાર ઘરે પણ માંથી મોટો કોઈ નહીં, ઓલો જળધાર કે જગદીશ. જુઓ સવરે નમાવે આલિયા જ્યોતે પ્રલંબા જગદંબા નાદગંબા ઈશ્રી વદનમ જડંબા ચંદબંબા તેજ તંબા તું કરી. ઓથે હથાકમ બીર હાકમ બદે ડાકમ બમણી. એ જગમાય પરચો દીઠ જાહેર રાસનાવળ રમણી માં રાસનાવળ. એ રમણી માં રાસનાવળ રમણી. ભગવાન ભોળો, કેટલો ભોળો.
હા, ચોરી કરવા ગયો ને ગામમાં કાંઈ રેડ્યું ને શિવ મંદિરે ગયો તો ગળતી ઓલો ટોકરો હતો ટીંગાતો હતો ને એમ કે ઉતાર લો. હા, પણ ફુગાય એમ નહોતું કારણ કે નીચી હાઈટ હતો. હા, અને અને ઓમે નીચો હોય જ આ કામ કરે. હા, શિવલિંગ ઉપર પગ દઈ અને એ ઉતાર્યો. ખડખડાટ ભોળાનાથે દાંત કાઢ્યા. માગ માગ મોજ આવી ગઈ. પણ કે મેં તમારા માથે લોકો બીલીપત્ર ચડાવે, ફૂલ ચડાવે, મેં પગ દઈને આંબી લીધું ગળતી, તોય તમે એ કે દાંત કાઢો માગવાનું શું કામ કહો છો? એ કે બધાય ફૂલ ને ભલે ચડાવે પણ તું આખો ઉપર ચડી ગયો. આવો ભોળો. હા, હું સોમનાથ દાદાના દર્શન કરવા ગયો હતો. દર્શન કરીને આવતો હતો અને 3 ભૂરિયા વિદેશ આવેલા હતા. અમદાવાદથી બુલેટ ભાડે કર્યા, ભેગી ડિક્શનરી. હા, અને બુલેટ લઈને સોમનાથ જતા હતા. અહીં ઈશ્વરિયાના પાદરમાંથી ભૂરિયા નીકળે ને તો ગુજરાતીમાં ગાયડું ન દેવી, કારણ કે એના ભેગી ડિક્શનરી હોય. તમે જે ગાયડું બોલ્યા હોય ને એ વાંચીને કલાક પછી બાંધવા આવે. લવિંગિયા ફટાકડા જેવા. અમે નાના હતા ત્યારે લવિંગિયા ફટાકડા હતા દિવાળીએ. અમને એમ થાય કે આ નહીં ફૂટે, ડેલીમાં ગરી જાય ત્યાં ડફ દઈને થાય. હા હા, જોવા જેવું. હું દર્શન કરીને આવતો હતો સોમનાથ દાદાના. જુનાગઢથી આગળ મેં અમારા ગાડીવાળા ભાઈને કીધું હોટલ આવે તો રાખજે ને, ચા પાણી પી. એક હોટલ આવી, એને ગાડી ઊભી રાખી. હું ગાડીમાંથી ઉતર્યો તો હોટલવાળો દાંત કાઢવા માંડ્યો. મને કે ધીરુભાઈ સરવૈયા કે નહીં? કીધું હા. મને કે ટીવીમાં બહુ જોયા. કીધું આજ બહાર નીકળી ગયા છે. તો મને કે બેહો, હાઈ ક્લાસ ચા સ્પેશિયલ બનાવી દો. હું બેઠો, એને ચા બનાવી દીધી, મને ચા આપી. મેં ચા પીને કપ મૂક્યો, ત્યાં ઓલા ભૂરિયા આવ્યા બુલેટ લઈને, ઘોડી ચડાવી અને પડીકા ટીંગાતા હતા. અહીંયા આંગળી અડાડી. ઓટીસ થીસ એટલે દુકાનવાળો હું સમજો નહીં, પણ આંગળી અડાડી એટલે એને એમ થયું કે આ જોઈ. તો કે 94 કે 1 પીસ 94, એટલે એક પડીકું આપ્યું. તો એ ભૂરીએ પડીકું તોડ્યું. ત્યાં બાજુમાં એક દાદા આવીને ઊભા રહી ગયા. મોઢામાં ફર્નિચર નહીં, દાંત નહીં. ભૂરીએ ચવાણાની ચપટી ભરીને દાદાને આપી. દાદાએ ચવાણું મોઢામાં નાખ્યું. પછી ભૂરીએ પૂછ્યું કે ધીસ ઇઝ ચવાણું? દાદા કે નો ચવાણું. તો દુકાનવાળા એ બાયતા કે આ ચવાણું જ નથી ને તું શું કામ કે ચવાણું? આ દાદા કે નો ચવાણું. પછી મેં કીધું ભૂરીએ સાચો છે, દુકાનવાળો સાચો છે, આ બાપાય સાચા છે. હા, મૂળ એને દાંત નથી એટલે નો ચવાણું, બાકી છે આ ચવાણું. એ 100%ની વાત. આ જોવું પડે. હા હા, અમારા ગામમાં એક જણાને શરદી થઈ ગયેલી. મેં પૂછ્યું, મેં કીધું શું છે? મને કે ભાઈ વાત જવા દો. એ કે હું દરરોજ નીકળું તો ડોશીમાં મંદિરેથી હાલ્યા આવતા હોય ને તે મને ઊભો રાખીને બદામ આપે 2-4 કે રોજ હું ખાઉં. હા, અઠવાડિયું એવું હાલ્યું કે એક દી મેં કીધું આ મોંઘા ભાવની છે, તમે મને આપો છો, એના કરતાં ખાતો હોય તો કે દાંત નથી એટલે ચગડીને તને દઈ દઉં છું. એટલે તે દુની એને શરદી કરી ગઈ એમને. હા હા, છે એવું એમ. હા, તમે જુઓ, આપણે શિવરાત્રીનો મેળો વર્ષોથી યોજાતો આવે છે. કોઈને ખબર નથી એની શરૂઆત ક્યારે થઈ. હા, શિવરાત્રીનો આ મેળો છે ને એ મોજ કરવાનો મેળો નથી, બાપ ખોજ કરવાનો મેળો છે. હા, મેળે મેળે લોકો આવે ને મેળે મેળે વયા જાય. અને અહીંયા તમે જાઓ ને આ મોજના તોરા છૂટે. ગરવો તો ગરવો છે, જૂનો જુગ ચાલનો ધમણા ગર ધૂનો, જઈ જુઓ તઈ નીત નવો, એને કોણ કહે ગઢ જૂનો. હા, જેથી આ કોઈ ટેકનોલોજીનો યુગ નહોતો, તેથી ત્યાં મસાલો દ્વારા રાવટિયું થતી ને ઘોડા લઈને જતા ને હાલીને જતા. હા, અત્યારે તો લાખો માણસો આવે છે, તેથી ઓછા માણસો આવતા, પણ ભજનની પરંપરા તો હતી જ. હા, આ ટેકનોલોજીનો યુગ છે. આ 2001 પછી ટેકનોલોજી વધારે આવી. હા, મોદી સાહેબ આવ્યા પછી એનો લાભ બધાને મળ્યો. અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા થઈ ને, તો એ અયોધ્યા ગયા તો એને નજીકથી જોયું ને, એટલું જ નજીકથી વિશ્વએ જોયું એટલું નહીં. આપણા વગડામાં માલધારી માલ ઢોર ચારતો તો એને મોબાઈલમાં જોયું.
એટલું જ નજીકથી. આ ટેકનોલોજીનો ફાયદો, અને આના પાસે ગેરફાયદા છે. હા, એક ભાઈનો છોકરો ખોવાઈ ગયો ને તે સ્ટેટસમાં ફોટો મૂક્યો કે આ મળે તો આ સરનામે પુગાડી દેજો. 1.5 કલાકમાં મળી ગયો. પછી ગેરફાયદો એ થયો કે હવે છોકરો નિશાળે જતો હોય કોઈ જોઈ જાય પકડીને ઘેરે મૂકી જાય છે. મળી ગયો કીધું એ અઠવાડિયાથી મળી ગયો છે, હવે એને નિશાળે જવા દો તમે. આ ફાયદા ને ગેરફાયદા બે છે ને આમાં. હા હા હા, પહેલી વાર 94ની સાલમાં અમેરિકાની સફર મેં હેમંતભાઈ ચૌહાણે કરી, બોલો. હા, અને વિદેશ જાતા ને અમે તો ભારતનું નામ પડે તો વિદેશવાળા ભારતને ભિખારી દેશ માનતા હતા. આ સાંભળેલી વાત નથી, વાંચેલી વાત નથી, મારી આંખે દેખો અહેવાલ તમને કહું. મોદી સાહેબને વિઝા નહોતા આપતા તેથી હું 2 વાર ગયો અમેરિકા. પછી સાહેબ જાય છે મેં બંધ કર્યું. હા હા કીધું હા સાહેબ જાય તો વિકાસ થાય, આપણે જાવ તો વી નીકળી જાય, નકરી કાશ થાય. હા, મોદી સાહેબને વિઝા નહોતા આપતા તેથી હું 2 વાર અમેરિકા ગયો. પણ વિદેશવાળા ભારતનું નામ પડે ભિખારી દેશ માનતા હતા. પણ આપણા ગુજરાતના પનોતા પુત્ર આપણા મોદી સાહેબ યશસ્વી વડાપ્રધાન બન્યા ને આજ વિશ્વના દેશો ભારતના વખાણ કરતા થઈ ગયા. આ કોઈ જેવી તેવી વાત નથી, આપણા માટે ગૌરવની વાત છે. હા, 3 વર્ષ જવા દો, ભારત વિશ્વની મહાસત્તાનું દેશ છે. આ કોઈ નાની સૂની વાત નથી. આપણે વિદેશ નહીં જવું પડે, વિદેશવાળા ભારતની વિઝા લેવામાં લાઈનમાં ઊભા રહે. આ એવું ભારત છે. હા, કઈ જેવી તેવી વાત નથી. હા, આ યુગ પુરુષ છે, કીર્તિવાન માણસ છે. કરોડો માણસો જન્મે મરે, કીર્તિવાન આંગળીને વેઠે ગણાય એટલા જ હોય. હા, દેશી નળિયા વાળું મકાન હોય તો જેટલા નળિયા હોય એટલા મોફિયા ન હોય. મોફિયા તો 15-20 જ હોય. હા, એ 2 પડાળને ઢાંકીને બેઠા હોય. સમાજ હોય એમાં બધાય પ્રમુખ ન હોય. અમુકને ઘરેથી રદ કરીને મારે રહેવું, આમાં કીધું નથી રહેવું ભાઈ તારે, ઘરે જા. હા હા હા, બધાય ન હોય. કીર્તિવાન કેટલા, પ્રજા કજા ને લક્ષ્મી ધરતી પણ બદલે ધણી, નટવર અવર ને ન વરે, કીર્તિ તો વરી એને જ વરી. હા, બધાય કીર્તિવાન ન હોય. આ પ્રજા આપણા ભેગી હોય કાલ ન હોય. કજા 2 જણા બાજતા હોય ને તમે કહો હું ભલા માણસ માથાકૂટ કરો ગામમાં રહેવું, તો કે તારે હું ઈ કજિયું ઉલડીને આપણા ઉપર આવે. અને લક્ષ્મી, પ્રજા કજા ને લક્ષ્મી, આજે આની બોલબાલા હોય ને 5 વર્ષ પછી આવીને તપાસ કરો કે એ પેટી ઉઠી ગઈ હતી, ઈવડાઈ તો નોકરીએ ચડી ગયા. પ્રજા કજા અને લક્ષ્મી, આ ધરતી પણ બદલે ધણી. આ જમીનનો દસ્તાવેજ આજ તમારા નામનો હોય ને તો 3 મહિના પછી કોઈ બીજાના નામનો હોય. પ્રજા કજા અને લક્ષ્મી, ધરતી પણ બદલે ધણી, નટવર અવરને ન વરે, કીર્તિ તો વરી એને જ વરી. બધાય કીર્તિવાન થોડા હોય. હા, કોક જ હોય. તમે જો મોદી સાહેબ છે ને, હા, ઘણા કે એ એકલા છે, એકલા નથી. મોદી સાહેબ જેવડો કોઈનો પરિવાર નથી. હા, 1 અબજ ને 40 કરોડ એનો પરિવાર છે. આખો દેશ એની હારે છે. હા, એનો પરિવાર બહુ મોટો. તમે 20 જણાનો પરિવાર હોય તો એનાથી બીવો છો, તો આનો તો આવડો મોટો પરિવાર છે. આના સામું કોઈથી નહીં જોવાય. હા, મોદી સાહેબ વિદેશ જાય સામેવાળાનો હાથ પકડીને ડંકીનો હાથો હલાવે એમ હલાવે. એમાં જ ઓલા એગ્રી થઈ જાય કે આને યશ જ કહી દઈએ. આ ત્યાં સુધી મૂકે જ દે. હા હા હા, ચીન ગયા હતા, ચીનાનો હાથ એવો ડબ્બા, ચીનાની આંખું ટબા જેવી થઈ ગઈ. ઈવડાઈ જોવા પૂરતી જ ખોલે, ખોટો બગાડ નહીં. હા હા, 370ની કલમ હટાવી દીધી. તમે જુઓ. હા, વિરોધ પક્ષવાળા કહેતા હતા રામના નામે જીતી ગયા, રામ મંદિર બાંધે, ખબર પડે કેટલી વિહે હો થાય, લોહીની નદીઓ વહે. આ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ. લોહીની નદીઓ નહીં, અયોધ્યામાં ચકલું ફરકવા ન દીધું. આ જેવી તેવી વાત છે. અને એ ચક્રવર્તી રાજા હતા રામ. હા, અને એની પ્રાણ પ્રતિષ્ઠા ખહુરિયાના હાથે ન થાય, ચક્રવર્તી રાજાના હાથે જ થાય. આ તને ચક્રવર્તી રાજા છે.
હા, હાથની કપલી હાથમાં જ ચડે, હાથમાં દોટાઈ જાય. હા હા, હજી આપણે કેટલાય કીટું ખાય છે, ઘી નથી ખાતા, કારણ કે ખારાય છે જ ફાવે એને. હા હા, એને 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 ગરાક છે, બોલો. હા, આ કાંઈ જેવી તેવી વાત નથી. અને વિરોધ કેટલો એનો થયો, તે વિરોધ સશક્ત માણસનો જ થાય ને. કાંઈ માગીને બીડીયું પીતા હોય એનો કોઈ વિરોધ કરે? હા, અહીં ન હાલતા કે નહીં હાલે, પછી એના વિરોધ જ ક્યાં રહ્યા એમ. હા હા, નો કેળી હોય ત્યાં હાઈવે કાઢે, એના વિરોધ થાય. આ જેવી તેવી વાત નથી. અને કેટલા કરોડ રૂપિયા તો આપણા બધા મંદિરો માટે ફાળવ્યા. 500 વર્ષે તો પાવાગઢમાં શિખરબંધ ધજા ચડી. આ કાંઈ જેવી તેવી વાત છે? હા, મોદી સાહેબ આપણું ગૌરવ છે. હા, આપણો એક યુગ પુરુષ છે, એક દિવ્ય પુરુષ છે. વડનગરમાં વિરલો પાયકો જબરું કમાણો નામ, સૌ સમાજને સાથે રાખી કરે રાષ્ટ્રના કામ. હીરાબાનું હીર છે મોદી, અને ભારત કોહિનૂર છે મોદી. કઈ જેવી તેવી વાત નથી. આ અવતારી પુરુષ છે. હા, અને ઈ જ કાંઈક કરી શકે. સારા ભારત દેશમાં 15-17 પ્રાંત, સર્વથી સરમોળ છે અમારી ગુણવંતી ગુજરાત. હા, આપણે ઘણા કે આમ કે ભાષા ગુજરાતી કે ગુજરાત પુરુષની છે, બોલો. હા, આપણી ભાષા નીચી મનાય. મને એક ભાઈએ કીધું તો મેં એને સાબિત કરીને સાહેબ દેખાડી દીધું. બોલો, આપણી ભાષા ના ટેકે જ બીજી ભાષા છે. મને કે ભાષા વિશે તમે 4 ગુજરાતી ભણ્યા ને હું કયો? મેં કીધું ભણ્યા નથી કાંઈ નહીં, પણ જે અમારી માતૃભાષા છે ને એ વિશ્વની શ્રેષ્ઠ ભાષા છે. બીજી ભાષા એને આધારે ઊભી છે. મને કે કેમ? મેં કીધું ગમે એવો ઇંગ્લિશ ભણીને આવે તો અહીંયા આવે ને તો ઈશ્વરિયા એ ગુજરાતીમાં જ બોલવું પડે. પરસોત્તમભાઈ રૂપાલા એ ગુજરાતીમાં જ બોલવું પડે. રાજકોટ, અમરેલી ગુજરાતીમાં જ બોલવું પડે. એનું કોઈ ઇંગ્લિશ બિંગ્લિશ છે જ નહીં. આના ટેકે બીજી ભાષા. હા, એક ભાઈ મને કે તમે બોલતા હતા કે સંભળાતું તો સમજાતું નહોતું. કીધું એ બધું સંભળાય નહીં અને બધું સમજાય નહીં. મને કે સંભળાય તો સમજાય તો ખરા ને, કે ન સમજાય. મને કે કેમ? મેં કીધું હાલ બહાર. 3 કૂતરા બાંધતા હતા. કીધું સંભળાય છે? કે હા. કીધું સમજાય છે? તો કે ના. હા હા, બહાટી બોલી હા ભરીએ ને એમ. હા, કીધું સંભળાય છે ને? કે હા. તો કીધું સમજાય છે? ઈવડે શું કહે છે? શેની ચર્ચા કરે? હા હા, સંભળાય છે? સમજાય છે? કે એ ન સમજે. કીધું ભાઈ બધું ન સમજે. હા, આ વિચારો જો, સંભળાય એટલું બધું સમજાય નહીં. વાહ, જો સમયમાંથી સમય ફાળવી મહેમાનો આવે છે. હજી અડધા તો હામાં મળશે. ક્યાં જવું કે ઈશ્વરીય? કીધું ત્યાંથી સાહેબને અમે નીકળી ગયા. પણ સમયમાંથી સમય ફાળવીને આવે છે ને એની બલહારી. હા, કારણ કે અત્યારે આ એટલો ઝડપી યુગ છે. હા, ઘણાય પાસે સમય હોય ને તેથી એનો સમય ન હોય, ને ઘણાય પાસે સમય હોય તેથી જવાનો સમય ન હોય. અહીં તો આ એવા મહેમાનો આવે છે કે એનો સમય છે, અને આવા પ્રસંગમાં જવા માટે એની પાસે સમય છે. મજાની વાત છે. હા, હમણાં એક બાપા માંડવા છે, ખાટલો ટાળીને ફળિયામાં સૂતા હતા. ભાઈએ બંડી ટીંગાડીને એ ઉઠ્યા જ બંડી નહીં, ગોતવા માંડ્યા. 3 છોકરા એને આવ્યા. શું છે બાપુજી? કે બંડી કોક લઈ ક્યાંથી? કે અહીં ભાઈએ ટીંગાતી હતી. છોકરાએ ગોતાવવા માંડ્યા. ન જડી. નાના છોકરાએ કીધું કે હે બાપુજી, કૂતરા નહીં લઈ ગયા હોય ને? તો કે ના ના, એ તો લઈ આવ્યા હતા. એ થોડા લઈ જાય. કૂતરા થઈ ગયા તો એ બંડી 1.5 વર્ષ પહેર્યા ને. આ જોવા જેવું. હા, અત્યારે કેવો સારો યુગ છે. આ માતાઓ બેનું દીકરીઓ માટે તો સુવર્ણ યુગ છે. હા, એક સમયમાં પુરુષોને કામ હતું ને એનાથી 3 ગણું બેનુંને કામ હતું. આજ બેનુંને કામ નથી, પુરુષોને કામ છે. હા, અત્યારે છોકરા છોકરી જોવા જાય, છોકરી વાળા કહે છે કે અમારી દીકરી કામ નહીં કરે. કીધું હાય છે, ખાઈ તો લે હે ને. અને કે ચીપિયા બનાવી, બીજું તો શું કરવું આમાં? હા હા, ઠેરાવ કરે, બોલો. હા, કેવી જમાવટ છે. હા, છોકરા છોકરી જોવા જાય એટલું નહીં, છોકરીઓ હવે છોકરાને ઘેરે આંટો મારે કે આ મકાન તારું છે બકા. બકા કે પછી બકા ભલે બકાલું વેચતા હોય.
હા, હું રાજકોટમાંથી નીકળ્યો તો એક બાપ દીકરો બાજતા હતા. એટલે કીધું શું છે? તો એ બાપા મને ક્યાં મારો દીકરો છે મગન, એનું હક પણ નક્કી થઈ ગયું છે, મંગળવારે સગાઈ કરવાની છે, તો એ કે કાલ મારે જોવા જવું. તો મેં કીધું બધાય જાય છે તો મગન ભલે ને જાય. મને કે તોતળીઓ ગુડાણો એ ન્યા જઈને બોલશે તો હક પણ બંધ રહે, એટલે હું ના પાડું. મેં કીધું ભાઈ તારી જીભ જલાય છે એટલે તારા બાપુજી ના પાડે છે, તું ત્યાં બોલીશ ને તો હક પણ બંધ રહે. તો મગન હું કે ખબર, માલું ને માલું ખલાપ કરું હું ઢીલું પાઈ. હા, હું જોવા જાઉં, મને હરફ કઈ મગનો મળી જાય, બાકી બોલે બોલે નહીં, જોવા જવું પડે. આ લોકો બચકાવી દે આપણને. તો મેં કીધું નહીં બોલે ભલે ને જાય. તો એના બાપા કે તમે ભેગા આવો. તો મેં કીધું આપણે પ્રોગ્રામ તો રાઈતે છે, દિવસની કોકની હકપણની વાત ગોઠવાઈ જતી હોય હું વાંચો. હા, હું ગયો. એના બાપા ભેગા આવ્યા, મગન ને મગનના બાપા ને હું 3 જણા ગયા. જે ગામમાં છોકરી જોવા જાવ તો એના પાદરમાં પૂગ્યા ને, ત્યાં મગન બોલ્યો. મને કે ધીલુભાઈ બોલવાની ના પાલો છો. હું બોલી છે નહીં, પણ અદત્યનું લાદે, અદત્યનું તો ગાયન સંભળાવું તો હાલે. મેં કીધું ગાવામાં જીભ જલાતી હોય ખબર ન પડે, પણ બોલતો નહીં. મને કે બોલી છે નહીં, ગાય છે નહીં, આ તો અદત્યનું લાદે તોની વાત. હા, ઘણી વાર કે ધીલુભાઈ એવું થાય કે આપણે બોલીએ તો સંબંધ તૂટી જાય, ન બોલીએ તો આપણે તૂટી જાય. હા, અદત્યનું લાગે તો ગાયન સંભળાવું તો હાલે. કીધું હા. અમે અહીંયા ગયા તો ઓલા ખાટલા ટાળી દીધા. એક ખાટલે મગનનો બાપ ને હું બેઠા, એક ખાટલે મગન બેઠો. છોકરી પિત્તળની કીટલી પિત્તળની રકાબીઓ લઈને આવી, મગનના બાપને મને રકાબી આપીને પછી મગનને આપી. પેલી રકાબી મગનની ફરી મૂર્તિઓ દી હતો તે કાંઠા સુધી ચાની રકાબી ભરાણી, પિત્તળની ટેરવા દાઈજા. બોલવાની ના પાડી હતી. મગન ગાવા માંડ્યો, એ દલમ લાદે મને દલમ લાદે, રતાબી માતા મને દલમ લાદે. કીધું આને ભાઈરે કરી. અમે બોલી પેલા છોકરી હાથમાં કેટલી ને અમે ઊભી ઊભી ગાવા માંડી. એ હાથમાં છે રતાબી ને એમાં છે તી, ઓ મારા મદન તું ફૂટ મારીને પી. ફૂટ માર ફૂટ માર. ત્યાં તો છોકરીની બા દોડી. આપણે જોતું તું એવું જલી ગયું ભાઈ. ત્યાં તો મગનાનો બાપ ઉભો થઈ ગયો, ફટાટલા ફોલો ફટાટલા ફોલો. હા, અમે ઊંધા આટાની કપલીનું લઈને ગયા હતા, ઈ ફીટ બે ગઈ, કારણ કે સામે ઊંધા આટા વાળા જ હતા. હા, હવે આ વાત છે, તમે હસી કાઢવા કરતા કસી કાઢો તો મજા આવશે. કે આપણી તોતડી જીભા નહીં છે ને તો લોકો સ્વીકારશે, બાકી તોછડી જીભા નહીં છે તો લોકો નહીં સ્વીકારે. તોતડી ભાષા લોકોને ગમશે, તોછડી ભાષા લોકોને નહીં ગમે. હા, 72 કળા છે ને એમાં 73મો વિવેક છે. હા, એ મગનને એક દી એના મહા બજારમાં મળ્યા. કે તારા બાપુજીના મોબાઈલ નંબર બોલતો કે 81 92 98 94. તો કે હવે કાશીબાનું 98 94 એ નથી કેતો હું, તારા બાપુજીના નંબર આપ્યો. નંબર જ છે 81 92 93 98 94. અરે નંબર આપી કે કાશીબાને હું કામ એવી રીતે હથાણું લઈને જવું જોઈએ, ચોરાઈ જાય એમ. અરે નંબર ઉપાડ્યો, લખીને આપું. પછી લખીને આપ્યા. હા, 81 92 93 98 94. જોવા જેવું. એક દી બજારે એના લગ્ન થઈ ગયા પછી જાતો તો ઘરવાળી કે બકાલું સુધારવાની છરી લેતા આવજો. તે વેપારીની દુકાને જઈને કે છરી આપો. વેપારી કે એવડી મોટી નથી ભાઈ, 5 ફૂટની હોય એવી લાંબી કરી એને. હા, હમણાં વાણની દુકાનમાં કાકા ગયા ને કે વાળ કાપવા છે, કાપી દે. વાળ કાપતા કાપતા વાણંદે પૂછ્યું ટૂંકા કેટલા રાખવું? કે તારી કાકીના હાથમાં ન આવે એવા કર નાખ. હવે ઘેરે ઘેરે કેટલી ધબધબાટી બોલતી છે. હા, માર્કેટ યાદે રાતે એક ભાઈ 1:30 વાગે ગાંઠિયા લેવા ગયો. ગાંઠિયાની રેકડી વાળો હતો ને એને જઈને કે 250 ગાંઠિયા બનાવી દે ગરમ. એટલે ગાંઠિયા નાખ્યા બકડિયામાં
અને કોઈ બીજું હતું નહીં, તે હાથમાં જારો ને ઊભા ઊભા ઓલો લેવા આવ્યો તેને કે આ અટાણે ગાંઠિયા લેવા કોણે મોકલા તમને? તો ઊભો ઊભો કે તને હું એવું લાગે કે આ રાતે 1:30 વાગે મારી બા મોકલે મને ગાંઠિયા લેવા? ત્યાં તો જારો મૂકી દીધો કે તને હું એમ લાગે કે મારી બા રાતે દુકાન ખોલાવે? એ બધું ભરીને રોયા બે જણા, હિપકે ચડી ગયા. હવે કોક ડાયા માણસો આવીને ઠાંડા રાખ્યા. હા, એક છોકરાના લગ્ન થયા 7 મહિના થયા ને ત્યાં ફળિયામાં બહાર નીકળીને એકદી રોવા માંડ્યો એના બાપુજીને ખાટલે બેહીને. એના બાપુજી જાગી ગયા. શું છે કે વહુ બટકી ગઈ. હા, હક લેવા નથી દેતા એ કે. એના બાપા શું કે ખબર કે 7 મહિનામાં બેટા થાકી ગયો, તમે 34 વર્ષ કેમ કાઢ્યા છે? બેટા આમાં સહન રાખવું જોઈએ, સહન શક્તિ. હા, અત્યારનો યુગ સુવર્ણ યુગ છે. હા, પણ આમાં 45 વર્ષથી 70 વર્ષના બેનોને અત્યારે તકલીફ છે. હારામાં હારા યુગમાં એને શું તકલીફ છે કે એ વહુ બનીને આવ્યા ને ત્યારે સાસુએ નહોતું હાલવા દીધું. હવે સાસુ બન્યા તો વહુએ ન હાલવા દીધું. એક ટર્મ ઉપરથી ગઈ. બોલો. હા હા, એક ડોશીમાં પાવડાનો હાથો લઈને દાદા વાહે થયા હતા. અમે આડા ફરી ગયા ને પકડી લીધો. મને કે મૂકી દો, રોયાને પાડી દેવો ડોહાને. પણ મેં કીધું છે હું? પછી મને એને કીધું કે મને જેમ ફાવે એમ ગાયડું દે તારા દાદા, અને હું ગાયડું દઉં કાનમાંથી મીટર કાઢી નાખે. ગાયડું મને કે તને સાંભળાવી મારે? આ કીરે નો સાંભળો તો માથાકૂટ થાય. હા, અત્યારે જીવવા જેવો યુગ છે. હા, વિદેશમાં જોવા જેવું જાણવા જેવું છે. હા, રહેવાની મજા ભારતમાં છે એવી ક્યાંય નથી. આપણે અહીં લગ્ન થાય તો ઉકેડી બેસાડે, લગ્ન થઈ ગયા પછી ઉકેડી ઉઠાડે. એ આપણા દેશમાં છે. વિદેશમાં પેટી ઉઠાડે, ઉકેડી ન ઉઠાડે. આ જોવા દેવું. હા, એક ભાઈ રાજકોટ મને કે મને સવારે ઉઠવાનું મન નથી થતું. મેં કીધું પછી તું શું કરી? એ કે પછી મને વિચાર આવે કે હું નહીં ઉઠું તો આખી પેઢી ઉઠી જાય, એટલે વહેલો ઉઠીને કામે વયો જાઉં છું. હા, એ જોવા જેવું. આ ઋષિઓનો દેશ છે भारत. चंदन है इस देश की मिट्टी, तपोभूमि हर गांव है, हर बाला देवी की प्रतिमा અહીં બચ્ચા બચ્ચા રામ હે. અને એમાંય આપણું ગુજરાત, એમાંય આપણું સૌરાષ્ટ્ર. હા, અમારે ત્રિભુવન વ્યાસ લખે છે પણ પ્રૌઢ સિંધુ પરે ઝુકતી, પશ્ચિમે મધ્યમાં એશિયાની અટારી. એ હિંદ દેવી તણી કમર પર ચમકતી, દ્રઢકશી તીક્ષણ જાણે કટારી. પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉતરતા, ગરજતી જલનિધિ ગાન સરણી. અમારી ભારતી ભૌમની મંદ તનિયાવડી, ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી, તુને ધન્ય હો ધન સૌરાષ્ટ્ર ધરણી. પણ નાગર નરસિંહ જ્યાં નાચ્યો નેહમાં, સંપદા પામ્યો જ્યાં સુદામો. એ વીર ગાંધી દયાનંદ જ્યાં નીપજ્યા, સંત અને સતી નો ઈ વિસામો. ગામ ગામે ઉભા સ્તંભ પુકારતા, નારી નરવીરની ગાથ વર્ણી. અમારી ભારતી ભૌમની મંદ તનિયાવડી, ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી, તુને ધન્ય હો ધન સૌરાષ્ટ્ર ધરણી. અને આ સૌરાષ્ટ્રની ધરતી દેવી દેવતાઓને અવતાર લઈને આવવાનું મન થાય એવી પાવન ભૂમિ. બજારમાં એક દીકરી નીચું જોઈને હાલી જતી હતી ને, કોઈએ પૂછ્યું બેટા દીકરી કેમ નીચું જોઈને હાલી જાસ? તો દીકરીએ જવાબ આપ્યો કે મારો પરિવાર ઊંચું જોઈને હાલી શકે ને એટલે હું નીચું જોઈને હાલું છું. આ સૌરાષ્ટ્રની દીકરી કહી શકે. હા,
ગરવો ગિરનાર ત્યાંથી આગળ હાલો તો ડાલા મથા કેસરી સિંહ પાકે એવું ગીરનું જંગલ. હા, પિંગળસિંહ બાપુએ મેઘાણીભાઈ વિશે ઈ જ લખ્યું ને. કવિની દ્રષ્ટિ કેવી હોય? ગિરી કાંદરા પહાડ ગજવતો રખવા જાતો. પિંગળસિંહ બાપુ લખે છે કે મેઘાણીની દ્રષ્ટિ કેવી હતી? 14 વર્ષની ચારણ કન્યા જગદંબાસી જાણી. અમરલોક થી આવ્યું મારા શાયર મેઘાણી. અમરલોક થી આવ્યું મારા શાયર મેઘાણી. અમરલોક થી આવ્યું મારા શાયર મેઘાણી. ગિરી કંદરા પહાડ ગજવતો ગાંડો તૂર થઈ ગાતો. હાવજ ને ચારણ કન્યાનું યુદ્ધ નિરખવા જાતો. 14 વર્ષની ચારણ કન્યા એને જગદંબાસી જાણી. હા, પિંગળસિંહ લીલાએ આ લખ્યું છે કે અમર લોક થી આવ્યો અમારા શાયર મેઘાણી. એક ઝૂંપડામાં રહેવા વાળો માણા હોય ન્યા સુધીના ગીતો મેઘાણીભાઈએ, કાગ બાપુએ, દાદ બાપુએ, હા આપણા કવિ કાને, આપણા તખતદાન રોહળિયા, હા ક્યાં ક્યાં એ લોકો ગયા છે. હા, આપણી સરકારે તો આમાંય અત્યારે ધ્યાન આપ્યું છે. હા, કલાકારો માટે, કવિઓ માટે, આ સુગમ સંગીત માટે, હા અલગ અલગ આપણા પ્રાંતના અલગ અલગ ગીતો. આ જે ઉગતી પેટી તૈયાર થાય છે ને, આ બહુરત્ન વસુંધરા છે. અહીંની ચિંતા કરવાની ન હોય. કદાચ એ 500 વર્ષ વહી ગયા ને બધા નિરાશ નહોતા થયા કે કોક દી કોક એવો પુરુષ આવશે તો રામ મંદિર બનશે, એવી આશા હતી ને એટલે આ રામ મંદિર બની ગયું. આ બહુરત્ન વસુંધરા વાંજણી તરતી નથી. આ જગત પાણી જેવું છે. પાણીમાં ધૂપકો મારો જગ્યા થાય, બહાર નીકળો તો ખાડો પૂરાઈ જાય. અહીંયા ખાડો ન રે, મગન હમણાં નાઈને ગયો. અહીંયા આવે એની જગ્યા છે, જાય એની જગ્યા નથી. એટલે અત્યારે આપણા માટે તો સુવર્ણ યુગ છે. ભારતનો આ સુવર્ણ યુગ કહેવાય. નર્મદાના નીર રાજકોટ સુધી આવ્યા એટલું નહીં, વળિયા દેવળિયા સુધી પૂગી ગયા એવી પાઇપલાઇન છે કે તમે ચાપ પાડો ટાંકો ભરાઈ જાય એટલી વારમાં આ વાલ અમારે આજી નદીમાં ખોલે તો આજી ડેમ ભરાઈ જાય છે. એ 250 નદીઓ છે, એ બધી નદીઓમાં વાલ મૂકવામાં આવશે. આમ ઠેઠ કોડીનાર, આમ દેવભૂમિ દ્વારકા, આમ કચ્છનું રણ, ન્યા સુધી પાઇપલાઇન જાય અને વાલ મૂકશે, વાલ ખોલશે, ડેમ તળાવો ભરાશે, તળ ઊંચા આવશે, ખેડૂતના કૂવામાં બોરમાં પુષ્કળ પાણી આવશે. આ દેશનો ખેડૂત મબલક પાક લે અને આ દેશ સમૃદ્ધ થાય. 250 નદીઓ ખાલી આપણા સૌરાષ્ટ્રમાં છે. પિંગળસિંહ બાપુએ નદી નામમાળા લખી કે 250 નદીઓ સૌરાષ્ટ્રમાં નીકળી છે, જેમાં મચ્છુન આદિ ન્યારીન મીણસાર માલણ ને શેત્રુજી જોલાન ગોંડળી હિરણ ને ધાણો ધાતરવડી ને ગેલ વર્તુ ને ભોગાવો મોજ ને ઓજત ઉબેર ને ભાદર બ્રાહ્મણી ને રાળી સાબળી ને સાતલી બિલ ગંગા ને ભોગાવતી રૂપમતી રંગમતી વેદમતી મધુમતી ઊંડ મતવાર ઉતાવળી ઢાંટવડી ધ્રાફાળ રંગોળી ને વેણુ કપિલા ને રેણુકા સાકરોલી ને કાળુપાર રૂપેણ ને સાપેણ ગોમાન ફૂલજાર આસુંદરી સરસ્વતી નાવલી ખેબી ગોમતી ને સાંગાવાળી મેમતી ને કોચલી સાની ને જાંબુર ટીલોરી ને જામવાળી ત્રિવેણી ને નોળી ગુડાજલી ને ગોડી સિંગોળો ને કાળીસર આંબાજર ને સરનાળી શેલ ને ઝેર કોચલી મેંગણ ને લીલુડી સુખ પાદર ને મચુંદરી રીબડી ને ઘોડાવળી બોબડી ને બગડ વસઈ ને ખારી ચંદ્રભાગા નીલકા ઘી ને તેલી મેથાળો ને રાથડી જમણી ને વાંસાવાળી સુરૈયા ને ચાંતરવાળી ઊંટડી ને બુઢણપરી ભઠ્ઠી ને જેઠી ને મહાદેવકી વાસવાળી રાવલ ને ફોફર નાગમતી ને કેરી કરમળ ને મેઘલી પ્યાતારી ને બેટી જાંબુમાર ને મનવાર મન્નાર ને બાંભોઈ ને ભાદરોડી ને ભાણવડી માલસરી ને ગોપ છતરડી ને નતાર સુતરડી ને સુરમાર
ગૌતમી પાદળીઓ થાની વેલો રંઘોળી પોપટડી દેવકા કિલોય મહા સીતાપુરી સોરઠી ઉગલી વેટલી ઘોડાદ્રોળ વાચાડ વાડોળ ડોંડી ભોગાવો ગળગળીઓ ઘેલો અને સોનરખ આટલી નદીઓ સૌરાષ્ટ્રમાં છે. આ બધી નદીઓમાં વાલ મૂકવામાં આવશે અને આપણને આવા યશસ્વી વડાપ્રધાન મળ્યા છે ને એનું આપણને ગૌરવ હોવું જોઈએ. હમણાં સાંસદની ચૂંટણી છે ને એક વિસ્તાર નહીં, આપણા આખા ગુજરાતમાં જંગી મતદાન આપણા ઉમેદવારને થવું જોઈએ. જંગી લીડર અને રૂપાલા સાહેબની બધાય કરતાં વધારે લીડ મોકલવી. લગભગ તો આ ઈશ્વરીય મહાદેવને માતાજી મંડાઈ જાય ને તો કોઈ ફોમે નહીં પડે. હા એમ ને એમ જ ખાલી કે સાહેબ આંટો મારી જાવ ને. હા હા, અને એ તો અમારા વિસ્તારમાં આવ્યા છે, ત્યાં અમે બેઠા છે. હા સાહેબ ગમે ત્યાં જાય, સાહેબ ભેગો આખું ગુજરાત છે. હા કેટલી વાર કેન્દ્રમાં રહ્યા બોલો, અને કેન્દ્રમાં રહ્યા ને બધાના કેન્દ્રમાં રહ્યા. સાહેબની મજા એ છે. એક તળનો નાનો માણસ હોય ને અહીંયા આવે તો ઈશ્વરીયમાં એને કોઈ મંત્રી આવ્યા હોય એવું ન લાગે. હા આ નાળિયેર છે ને એ સારા કામમાં આગળ રાખે છે. આપણે કોઈને હગાઈ નક્કી થાય કે દીકરાનો રૂપિયો નાળિયેર દે આવ્યા, નાળિયેર શું કામ નો કે અમે 5 લીંબોરીને 10 રૂપિયા દે આવ્યા. નાળિયેર કેટલી ઊંચાઈ ગઈ છતાં એનું પાણી મીઠું, ટોપરું મીઠું, એટલે સારા પ્રસંગમાં આગળ રાખે છે. શું કામ? ઊંચાઈએ ગયા પછી જે એની મોટેપ નો કોઈ ઉપર લાદે અને મીઠેપ ન મૂકે, ઊંચાઈએ ગયા પછી મીઠેપ ન મૂકે ને એને લોકો બધાય પ્રસંગમાં આગળ રાખે. અને આંબલી 7 ફૂટની સાઈડ કાંઈ ખટાઈ જ પકડી ગયા હોય પછી રાખે પ્રસંગમાં, ભજીયામાં છેલ્લે બહાટી બોલતી હોય એને આગળ કોઈ ન રાખે. હા એટલે રૂપાલા સાહેબ છે એ તો નાળિયેર જેવો માણસ છે. હા અને એના ભેગો આખો દેશ છે. એટલે હું એમને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. ઘણા કલાકારો છે, આપ સૌએ મને સાંભળ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ઈશ્વરીય મહાદેવ કી જય.